એક દવા છે જે લગભગ તમારા ઘરમાં હશે એને હવે ફેંકી દેજો, કારણ કે આવું હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં વાત કરીશું નિમેસુલાઇડ નામની દવાના ઓવરડોઝ પર લાગેલા પ્રતિબંધ વિશે. તો મિત્રો, દેશની હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યા પ્રમાણે નિમેસુલાઇડની 100 mg થી વધારે પાવરની તમામ દવાઓને પ્રતિબંધિત કરવામાં આવી છે. જો તમારા ઘરમાં એ હોય તો એ તમારે ન લેવી જોઈએ, અથવા તો જે ફાર્મસીઝ એને વેચી રહી હોય એમણે એનું પ્રોડક્શન સ્ટોપ કરવું પડશે. આવું કેમ કરવામાં આવ્યું છે એ સમજતા પહેલા આ દવાનો ઉપયોગ જાણી લઈએ. તો મિત્રો, ઘણા બધા લોકો જાણતા જ હશે કે નિમેસુલાઇડ એ પેઇન એટલે કે દુખાવો છે, ફીવર એટલે કે તાવ, અને સોજો એટલે કે ઇન્ફ્લામેશનમાં ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. મેન્સ્ટ્રુઅલ પેઇનની ફરિયાદમાં પણ આ દવા અપાતી હોય છે. આ એક NSAID એટલે કે નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ છે, પરંતુ એક્સપર્ટનું એવું કહેવું છે કે એની વધારે પડતી ક્વોન્ટિટીના કારણે હિપેટોટોક્સિસિટી થઈ શકે છે, એટલે કે તમારા લીવરને ડેમેજ કરી શકે છે. અને એટલા માટે દુનિયાના ઘણા બધા દેશોમાં જેમ કે સ્પેન, ફિનલેન્ડ, આયર્લેન્ડ એમાં અગાઉથી એને બેન કરવામાં આવી છે, અને ભારતમાં પણ 2011માં 12 વર્ષથી નાના બાળકો માટે એને પ્રતિબંધિત કરાઈ હતી. ડોક્ટર્સ આ દવા પ્રિસ્ક્રાઇબ કરતા પહેલા દર્દીને અગાઉથી કોઈ કિડની કે લીવરની બીમારી નથી એ પણ ચેક કરતા હોય છે. ઘણા બધા રિપોર્ટેડ કિસ્સામાં વધારે પડતા ડોઝના કારણે અથવા તો લાંબા ઉપયોગના કારણે આ દવાના કારણે લીવર ટોક્સિસિટી થવાનું, લીવર ફેલ્યોરનું અને ડેથનું રિસ્ક હોવાનું પણ નોંધવામાં આવ્યું છે. અને એટલા માટે થઈને જ સરકારે સેફ્ટી એજન્સીઝ અને ટેકનિકલ બોર્ડની સલાહ પ્રમાણે આ દવાના 100 mg થી વધુના ડોઝ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. હેલ્થ મિનિસ્ટ્રીએ આ નિર્ણય ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 26A પ્રમાણે લીધો છે. એક અંદાજ પ્રમાણે દેશમાં વર્ષે દાડે આ દવાનું 500 કરોડ જેટલું માર્કેટ હતું, જેના કારણે હવે ફાર્મા કંપનીઝને પણ અસર થઈ શકે છે. જો કે ભારતમાં એવું પહેલી વખત નથી બન્યું કે કોઈ દવા વર્ષોથી પ્રેક્ટિસમાં લેવાતી હોય એને સરકારે પ્રતિબંધિત કરવી પડી હોય. અગાઉ પણ આ પ્રકારના બેન લાગી ચૂક્યા છે, અને એમાં વધુ એક ઉમેરો થયો છે. આશા છે કે આ વિડીયોમાંથી તમને ઘણી કામની માહિતી મળી હશે. આ વિડીયો બીજા લોકો સાથે પણ શેર કરજો, કારણ કે હેલ્થને લગતી જ્યારે વાત હોય ત્યારે આપણે બધાએ જાણવી જ જોઈએ. આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે ફરી મળીશું ગુજરાત સમાચાર પર.